દરિયો, દરિયા લાલ કહેવાય, દરિયો દેવ કહેવાય. આ ધરતી ઉપર એવું કહે છે કે 70% પાણી છે અને 30%માં આપણે બધા આખી દુનિયા જીવે છે. દરિયાને સાથે જોડાયેલી કેટલી બધી કવિતાઓ, કેટલી બધી વાર્તાઓ, કેટલી બધી કથાઓ આપણી ત્યાં જોડાયેલી છે. વર્ષો પહેલા 4 કડી ક્યાંકથી સાંભળેલી કે દરિયાને નામે રાજા, દરિયાને નામે રાજા એને ન મળે એકે રાણી, દરિયાને નામે રાજા એને ન મળે એકે રાણી, અને પ્રકૃતિએ દરિયાની આ ઉદાસી જાણી. પર્વતની જુવાન દીકરી નદીઓ એને દીઠી, પર્વતની જુવાન દીકરી નદીઓ એને દીઠી, એના અંગ વણાકો જોતા એને લાગી મીઠી. આ નદીઓ થઈ ગઈ રાણી અને દરિયો પાણી પાણી, આ નદીઓ થઈ ગઈ રાણી અને દરિયો પાણી પાણી. દરિયાને બહુ લાડ લડાવ્યો છે કવિઓએ, જેમ નદીને પણ લાડ લડાવી છે. તો દરિયા માટેની સરસ મજાના કવિ વિરલ શુક્લની એક કવિતા મારે હાથ લાગી. સવાલ જવાબ છે, આમ તો 2 કવિતા છે. ખડી હિન્દીમાં લખેલી પ્રોફેસર ડૉક્ટર વિરલ શુક્લની કવિતા એ તમને ગમશે એવી શ્રદ્ધા સાથે. એક માછીમાર કે સવાલો કા ગીત. સિજદો એકાદ કभी પોગે તો પૂછना है दरिया ये कैसे बनाया, दरिये को बनते तो देखा के सुना नहीं, कैसे कमठाणी ये सजाया. કવિને પ્રશ્ન થાય છે અને કવિ માલિકને એક સવાલ પૂછે છે કે ભાઈ મારો એકાદ સજદો, મારી એકાદ પ્રાર્થના જો તારા સુધી પહોંચે હે ઈશ્વર, તો દરિયો ક્યારે બનતો હતો અને તું ક્યારે બનાવી નાખ્યો આવડો મોટો દરિયો, એ તો ક્યાંય સાંભળ્યો નથી. સિજદો एकाद कभी पोगे तो पूछना है दरिया ये कैसे बनाया, दरिये को बनते तो देखा के सुना नहीं, कैसा कमठानी ये सजाया. स्कूल में बहन जी ने ऐसा बनाया कि नदियों ठलवाती है अंदर, नदियों बेरोक टोक वहती पर दरिये को काबू में रखता है चंदर. એટલે ભાઈ આ કેવી રીતે કે દરિયામાં નદીઓ ઠલવાઈ જાય છે તો નદીના કંટ્રોલમાં દરિયો રહેવો જોઈએ ને, પણ એવું તો થતું નથી. કવિની સંવેદના એવી છે કે ભાઈ દરિયાને કંટ્રોલ તો પાછો ચંદ્રની કળાઓ ઉપર દરિયામાં ભરતી નોટ આવે છે. તો આ સમજાતું નથી કવિને, એટલે કવિ પ્રશ્ન પૂછે છે. સ્કૂલ में बहन जी ने ऐसा बनाया कि नदियों ठलवाती है अंदर, नदियों बेरोक टोक वहती पर दरिये को काबू में रखता है चंदर. नदियों से बन्या तो भरती और ओटू के चक्कर में कैसे सलवाया, दरिये को बनते तो देखा के सुना नहीं, कैसा कमठान ये सजाया. બીજા બંધમાં કવિ લખે છે आखिर में दरिये को मिलना ही पड़ता है, आखिर में दरिये को मिलना ही पड़ता है, नदियों की कैसी लाचारी, आखिर में दरिये को मिलना ही पड़ता है, नदियों की कैसी लाचारी. કેટલેક આંસू है दरिया के अंदर जो नदियों भी થઈ जाती खारी. अल्लाह तेरा भी क्या ठिकाने नहीं था जो जोड़ी ये ऐसी जमाया. કવિ પ્રશ્નાર્થ કરે છે કે નદી તો મીઠી હોય છે, લોકમાતા આપણે કહીએ છીએ, અને એ તો મીઠા જળવાળી નદી જ્યારે દરિયામાં ભળી જાય છે તો એ ખારી ભં થઈ જાય છે. તો આ જોડી બનાવવાનું કારણ સમજાતું નથી કવિને. એટલે કવિ જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એમ આ સવાલ માછીમારો કે સવાલો કા ગીત, હવે એનો જવાબ આડે અલ્લાહ કે આડે અવળે જવાબ કા ગીત, આનો જવાબ બીજી કવિતામાં આપે છે ડૉક્ટર વિરલ શુક્લ. અવલ તો સુન લે કે સીજદે તો ઠીક પણ તુજકો જવાબ હું બતાતા, अवल को सुन ले कि सीजदे तो ठीक पर तुझको जवाब हूं बताता, फुर्सत में बैठा था सोचा कुछ करते ऐसे में दरिया बनाता. ભગવાન કહે છે કે ભાઈ તારા સિજદા મારા સુધી પહોંચ્યા છે ને એવું કાંઈ ન માનતો તું, પણ તારા સવાલનો જવાબ આપી દઉં, તારો સવાલ બહુ વ્યાજબી છે. હા કે ભાઈ હું એકદમ ફ્રી બેઠો હતો અને મને એમ થયું કે લાવ કાંઈક કરીએ, તો દરિયો બનાવ્યો છે મેં. હવે જવાબ સાંભળજો કે કાંઠા સચવાઈ इस कारण से दरिये को चंदर की चौकी में रखा. प्रकृति છે ને આપણી એ સ્વયં નિયંત્રિત છે આમ ગણો ને તો. कांठा सचवाई इस कारण से दरिये को चंदर की चौकी में रखा, नदियों में होवे जो भरती और ओट तो हो जावे जबरी ना डखा.
વિચાર તો કરો, દરેક ગામમાં નદીઓ વહે છે, એની દર 15 દિવસે નદીમાં જો ભરતી નોટ આવતી હોત તો એક ગામમાં આપણે રહી શકત, આપણે ઘરમાં રહી શકત. એટલે ખાલી સમસ્યા આપે એ કવિ નથી, સમસ્યા સાથે સમાધાન કવિ આપે કે કાંઠા સચવા इस कारण से दरिए को चंद्र की चौकी में रखा और नदियों में होवे जो भरती और ओट तो हो जावे जबरी ना डखा. अरे नदियों ठलवाती है मुझको मालूम नहीं. भगवान जवाब आपे छे, नदियों ठलवाती है मुझको मालूम नहीं, मैं थोड़ा स्कूल में जाता. फुर्सत में बैठा था, सोचा कुछ करते ऐसे में दरिया बनाता. दोस्तों, दरियो आवड़ो मोटो છે, જેના પેટમાં મોતી પાકે છે, હજારો લાખો ઔષધિઓ એની અંદર છે, અને છતાંય એ પ્રકૃતિના આન્સરેબલ છે. એ મને તમને શીખવાડે છે કે ક્યાંક તો આન્સરેબલ આપણે હોવા જોઈએ ને. પરિવારના આપણા મા બાપ હોય, હું આ વાતને તમારી સાથે કનેક્ટ એટલે કરું છું કે આપણે આખી એક પેઢીને એવું લાગે છે કે મારે મારી લાઈફ જીવી છે, મારે કોને જવાબ આપવાનો, હું ઇટ્સ માય લાઈફ. અરે ભાઈ, એ તો 50,000 તમે કમાતા હો ને ત્યારે, અત્યારે તમે ગંજી તમારા બાપુજીના ખર્ચે પહેરો છો અને ઇટ્સ માય લાઈફ એને હાલી નીકળ્યા છો યાર. કોકને આન્સરેબલ તો હોવા જોઈએ ને. તમને માં પૂછે છે, તમને ખોટું લાગી જાય, પપ્પા પૂછે છે કાંઈક તો ખોટું લાગી જાય છે, આ મારી લાઈફ છે, મારો ફોન કેમ અડાય. એવા મા બાપ પણ મેં જોયા છે કે દીકરાના બેડરૂમમાં નથી જઈ શકતા, દીકરાનો ફોન નથી અડી શકતા, નહીં તો ખોટું લાગી જાય દીકરાઓને, દીકરાનું લેપટોપ ન ખોલી શકાય. અરે ભાઈ, આ શું છે? તો ચંદ્રની ચોકી છે, દરિયાને ચંદ્ર પ્રમાણે હાલું. આવડો મોટો દરિયો પણ ચંદ્રના નિયંત્રણમાં છે. દોસ્તો, બ્રેક વગરની આ દુનિયામાં તમે કોઈ ગાડી જોઈ? મને બતાવો ને. 1 કરોડની, 5 કરોડની, 10 કરોડની ગાડીઓ ભગવાન કરીને તમે ફેરવો, પણ ક્યાંય બ્રેક વગરની ગાડી તમે જોઈ? હોય જ નહીં. માણસની બ્રેક શું? તો કે આપણા સંબંધો, આપણા માતા પિતા, આપણા ગુરુજનો, આપણા એવા અંગત મિત્રો કે જે તમને કહે કે આ ન કરાય હો યાર, આ સ્મોકિંગ રહેવા દે યાર, આ ડ્રિંક રહેવા દે યાર, આ ડ્રગ્સ છે રહેવા દે યાર. તો આપણે એ નિયંત્રણોને ઓવરકમ કરી નાખીએ છીએ ક્યારેક. તો પ્રકૃતિ પણ નિયંત્રણ છે સાહેબ, બધું એકબીજાને. સૂરજ સવારે આવે ને સાંજ પડે એટલે આવો ઉર્જાવાન સૂરજ એ વયો જ જાય ભાઈ. એ નિયંત્રણમાં છે પ્રકૃતિને, કારણ કે હવે ચંદ્રનો વારો છે. તો આની પાસેથી આપણે આન્સરેબલ થતા શીખવાનું છે, જવાબદાર થતા શીખવાનું છે. કવિતાના બીજા અને છેલ્લા બંધમાં જવાબ આપે છે ભગવાન કે ભાઈ, હું કાંઈ સ્કૂલમાં જતો નથી, આ નદીઓ આમાં ઠલવાઈ જાય આવી કાંઈ મને ખબર નથી. પણ બીજો બંધ બહુ સરસ કવિ વિરલ શુક્લ લખે છે કે મોહબ્બત હૈ મોહબ્બત ભા, મોહબ્બત હૈ મોહબ્બત ભા ખોવાઈ જાણે કી, મોહબ્બત હૈ મોહબ્બત ભા ખોવાઈ જાણે કી, इसमें क्या देखी लाचारी. अरे भाई, तने लाचारी देखाई છે. આ નદી પ્રેમ કરે છે દરિયાને. मोहब्बत है मोहब्बत भा खोवाई जाने की, इसमें क्या देखी लाचारी, दरिए के अंदर के आंसू पी जाने की, नदियों की आदत है न्यारी. हाय हाय हाय, શું કવિતા, શું વાત. दरिए के अंदर के आंसू पी जाने की, नदियों की आदत है न्यारी, और नदियों को वैसे भी अम्मी कहते ना. लोक माता कहिए છીએ ને આપણે, નર્મદાને, ગંગાને, દરેક નદીને. नदियों को वैसे भी अम्मी कहते ना, सोच के ये जोड़ी जमाता, फुर्सत में बैठा था, सोचा कुछ करते ऐसे में दरिया बनाता. दोस्तों, આઈ લવ યુ, તમારા તુષારભાઈ એમ કે આઈ લવ યુ શબ્દ મને ગળે નથી ઉતરતો, કારણ કે આઈ તો પહેલા આવે છે. હું તને પ્રેમ કરું છું, તો જેને પ્રેમ કરીએ છીએ તો છેલ્લે આવે છે. તો લવ યુ ઇટ ઇઝ ધ રાઈટ વર્ડ મારી દ્રષ્ટિએ. અને યુ ઓગળી જાય, કારણ કે હું અને તું રહ્યા તો પ્રેમ ક્યાં રહ્યો. કૃષ્ણએ રાધા સાથે બેઠા હતા અને રાધાએ એકવાર પ્રશ્ન પૂછેલો કે કૃષ્ણ, તું મને આટલો પ્રેમ કરે છે તો તું મારી સાથે લગ્ન કરવા કેમ માગતો નથી? અને ત્યારે કૃષ્ણએ બહુ સરસ જવાબ આપેલો કે રાધા, લગ્ન તો બીજી વ્યક્તિ સાથે કરવાના હોય ને, તું ને હું તો એક છીએ. આપણે અલગ છીએ, અલગ હોય એની સાથે બીજી વ્યક્તિ સાથે લગ્ન થાય ને, આપણે તો એક છીએ સાહેબ. પ્રકૃતિ પાસેથી નિયંત્રણ કરતા શીખીએ. ડૉક્ટર વિરલ શુક્લની આ કવિતા તમને ગમશે એવી શ્રદ્ધા સાથે. ધન્યવાદ. શું થયું એ કહે ને, આડી અવળી વાતો કર્યા વગર. કેવલ્ય કહે છે કે તને તો મારી બધી બાબતો આડી અવળી જ લાગશે, તે ક્યારેય મને સમજવાની કોશિશ જ ક્યાં કરી છે. જેવો હું છું એવો છું, હવે બદલાવાનો નથી. ઓકે, તારે જે કહેવું હોય તે કહે, મને ઊંઘ આવે છે. ડૉક્ટર સાહેબ લખે છે, પતિ પત્ની વચ્ચે બેડરૂમમાં થતા સંવાદો પૈકી 70% વધારે સંવાદો આવા નકારાત્મક, લાગણીઓને દુભાવનારા અને મનને અશાંત કરનારા છે.